હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે બનાવે છે મારા મમ્મી મમરાના લાડુ, જે ઉત્તરાયણના સ્પેશિયલ હોય છે મમરાના લાડુ. તો એ બનાવવા માટેની વધારે કંઈ સામગ્રી પણ જોતી નથી ને વધારે કંઈ માથાકૂટ પણ રહેતી નથી. તો સામગ્રીના બસ જો આ લીધા છે આપણે મમરા, જે સફેદ રેગ્યુલર મમરા આવે ને એ જ છે. ક્રન્ચી છે એટલે આપણે શેકતા નથી, નહીંતર આપણે શેકવા પડે. તો આ મમરા છે 250 ગ્રામ જેટલા, અને એની સામે ગોળ ડબલ લેવાનો છે, એટલે કે 500 ગ્રામ જેટલો ગોળ લીધો છે, તો જ આપણે સ્વીટનેસ આવે. અને હવે અત્યારે ગોળનો પાક લેવાનો છે, તો પાક લેવા માટે 2 ચમચી નાની એવી ઘી મૂક્યું છે ગરમ, અને એમાં આપણે આ ગોળનો પાક લઈશું. તો સ્ટાર્ટ કરીએ. ઘી ગરમ થઈ ગયું છે, હવે એડ કરી દઈશું આપણે આપણો જે 500 ગ્રામ જેટલો ગોળ છે એ ગોળ એડ કરી દઈશું આમાં. જો ગોળ ધીમે ધીમે ઓગળવા માંડ્યો છે હવે આપણો. આ રીતે કન્ટિન્યુ ચલાવતો રહેવાનો ચમચો દાજીની નીચે, એ રીતે. અને પાક હજી લેવાનો બાકી છે, પણ ગોળ ઓગળે છે, ધીમે ધીમે પાક આવે છે હમણાં. જો આપણા ગોળનો પાક આવી ગયો છે એકદમ. જો ફહી જવો જોઈએ ગોળ, એકદમ ફોહા ફોહા થઈ જાય ને એ ટાઈપનો થઈ જાય ને ત્યારે સમજવાનો પાક આવી ગયો. તો આપણો પાક આવી ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે. જો આ ગોળ આપણો છે ને એ મમરામાં એડ કરી દીધો છે. આપણો ગોળનો જે પાક હતો એ મમરામાં એડ કરી દીધો છે ટોટલી. અને હવે આ મમરાને બરાબર ગોળમાં મિક્સ કરી દેવાના છે. બધા મમરાની અંદર ગોળ લાગી જાય એટલા માટે આ રીતે ધીમે ધીમે હાથે બધા હાથમાં મિક્સ કરી દેવાનું છે. ગોળ છે ને આપણો દેશી ગોળ હતો, રેગ્યુલર જે હોય ને એ જ હતો, કોઈ અલગ ગોળ નહોતો. જો બધા મિક્સ થઈ ગયો આમાં. અને હા, આને છે ને ફટાફટ મિક્સ કરી દેવાનું, નહીં તો બહુ વાર લગાવીએ ને તો શું થાય કે ગોળ જામવા માંડે. એટલે અને ફટાફટ મિક્સ કરી દેવાનું. લાડવા પણ ફટાફટ જ વળવાના છે, ઉતાવળ રાખવાની. જો ગોળ ને મમરા બરાબર મિક્સ થઈ ગયા છે. હવે મમ્મી બનાવે છે લાડુ. અને હા, અહીંયા છે ને એક બાજુમાં પાણીનો વાટકો રાખ્યો છે, પાણી લગાવતું જવાનું છે હાથમાં, અને લાડુ બનાવતું જવાનું છે આ રીતે. કેમ કે પાણી લગાવવાથી છે ને ગોળ જે છે ને આપણા હાથમાં છોડતો નથી, અને લાડુ મસ્ત ગોળ ગોળ બની જાય છે. આ રીતે નાના નાના શેપમાં લાડુ બનાવી લેવાના છે. જો આ રીતે લાડુ બનાવતા જવાના છે બધા, અને અહીંયા બાજુમાં મૂકતા જવાના છે બાઉલમાં. તો બધા બનાવી લઈએ. પાણી લગાવતા જવાના, એટલે હાથ પર ચોટે પણ નહીં ને હાથ આપણા દાજે પણ નહીં, બંને વાત થાય. જો સાસુ વહુ બે ચાલુ કરી દીધું છે લાડવા બનાવવાને ખાતે, કેમ કે મારો તો એક મોટું તપેલું ભરીને લાડવા બનાવેલા છે. 250 ગ્રામ મમરા હતા અને 500 ગ્રામ ગોળ, એટલે 1.5 કિલો જેટલા થઈ ગયા છે. એટલે 700-800 ગ્રામ જેટલા લાડુ છે અમારા. એટલે સાસુઓ બે મંડાઈ પડ્યા છે. જો આ બધા જ લાડુ બની ગયા છે એક પછી એક. અંદાજે 50 જેટલા બન્યા છે. જો આ લાડવા અમારા બની ગયા છે એકદમ મસ્ત યમી, અને અંદાજે 50 જેટલા લાડવા બન્યા છે. તો તમને અમારા મમરાના લાડુનો રેસીપી કેવી લાગી તો કોમેન્ટ કરજો. અને અમારો છોકરો ખાવા પણ માંડ્યો છે, તો તમે અમારા વિડીયોને લાઈક પણ કરી દેજો. અને હા, તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જો છોકરો લાડવો ખાય છે.